હવે છે અલગ પડતો સોનું, જસત, ચાંદી, પ્લેટિનમ. જસત રહી ધાતુ નથી, બાકીની 3 ધાતુ છે, એટલે ઓપ્શન નંબર બી. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અલગ પડતો વિકલ્પ શોધો. તો અલગ પડતોમાંથી 11 રહી અવિભાજ્ય સંખ્યા મેં તમને પાકી કરવા આપી હતી. એટલે ઓપ્શન નંબર કયો આવશે? સી. ઓકે, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, હવે ત્રિકોણ, ચોરસ, પંચકોણ કે સપ્તકોણ, તો આ ત્રણેયની અંદર વિકર્ણ હોય. ઓકે, અને ત્રિકોણની અંદર વિકર્ણ ન હોય, એની અંદર વેધ હોય, એટલે અલગ પડશે ત્રિકોણ. હવે આગળના પ્રશ્નો જોઈએ તો અલગ પડે દિલ્હી, પોંડિચેરી, ચંદીગઢ સાહેબ, આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યારે આ એક રાજ્ય છે. ઓપ્શન નંબર ડી. હવે એની આગળના વિકલ્પો જોઈએ તો અલગ પડતો ફેન, મેન, કપ, ડ્રાય. તો આમાં ડ્રાય અલગ પડશે. ડ્રાય એટલે શુષ્ક. આ ત્રણેય વસ્તુઓ અથવા માણસનું ને છે આ શુષ્ક. ઓકે, એટલે ઓપ્શન આવશે ડી. હાલો વિદ્યાર્થી મિત્રો, અરીસો, લેન્સ. હવે દર્પણ, જો આ સાઈડ દર્પણ છે એટલે એનું પ્રતિબિંબ છે ને વિદ્યાર્થી મિત્રો ઉલટું પડશે. કેવું પડશે? ઉલટું પડે હો ભાઈ, ઊંધું થઈ જાય. જો આ ટી રહ્યો, ટી પહેલી સાઈડ વયો જાય એટલે પહેલા ટી આવવો પડે, તો બધામાં પહેલા ટી, પણ ઊંધો ટી ન થાય. નીચે અરીસો મૂક્યો હોય તો ઊંધો ટી, એટલે ઓપ્શન નંબર બી નહીં આવે. હવે ટી પછી આર, તો ઓપ્શન જો આમ જેમ છાપ છે એની આમ ઊંધી કરી નાખો તો કે ટી, જો આર આમાં હતો ને એવો છે એ નહીં હાલે. એટલે જો આ ઓપ્શન નંબર કયો આવશે? ડી. વિદ્યાર્થી મિત્રો કયો આવશે? ઓપ્શન નંબર ડી. હાલો, ઓપ્શન નંબર ડી. આ જે છે એની આમ ઉલટી કરી નાખવાની. હાવ હેલો પ્રશ્ન છે. અરે વાહ, યાદ રાખો, અરીસો છે અહીંયાથી 2 ભાગ પાડો. ભાગ પાડ્યા, આ પૂંછડી તમે જાલી લો, એ પૂંછડી આ સાઈડ આવી પડે. સાહેબ આમાં તો પૂંછડી હવા ઉડે જ ન આવે, આમાં આવે છે. ઓકે, આમાં આમ ઉડે છે, આમાં ઉપર ઉડે છે. તો ઓપ્શન નંબર તમારો શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો સાહેબ 2 ભાગ પાડી દો. આ બે પહેલો છે, આમ છેલ્લો વયો જવો પડે, છેલ્લો આ આવી ગયો, પણ આમ ઉલટું હોય એનું આમ પેલી સાઈડ થઈ જવું પડે, એટલે ઓપ્શન નંબર એ. બાકી એક કઈ ઓપ્શન છે એની ડાયરેક્ટ છેલ્લો અક્ષર પકડી લીધો અને સાહેબ જવાબ આવી ગયો. શું વાત કરો છો? ઓપ્શન નંબર એ. હવે હાલો સાહેબ, અહીંયા અરીસો છે એટલે ઊભા 2 ભાગ પાડ્યા. હવે આ આમ જાતું હતું એ આમ આવશે, આમ મોકલી દો, અહીંયા સાઈડ આવતો એ ઓપ્શન નંબર ડી. એક જ ઓપ્શન એને લગતો છે, ઓપ્શન નંબર ડી. હવે એને આગળનો 55મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. હાલો સાહેબ 2 ભાગ. આ પૂંછડી આ સાઈડ હતી તો હવે જમણું હોય ડાબું થઈ જાય, ને ડાબું હોય દર્પણમાં જમણું થઈ જાય. આ પૂંછડી આ સાઈડ હતી, પૂંછડી આ સાઈડ આવતી રહી. એટલે હાલો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી. હવે એને આગળ જોઈએ 56 થી 60માં સમસંબંધ. જો સમુદ્રમાં શું હોય? સ્ટીમ્બર. તો કાર શેમાં હોય? તો કે સાહેબ સડક ઉપર હોય. શેમાં? અવકાશમાં ન ઉડે હો, મારુતિ નંદન બજરંગ બલે. એ જવાબ આવશે નહીં. ઓકે, તો હવે શું આવશે? સડક. ઓપ્શન નંબર સી. હાલો, નદીમાં તો કાર સાહેબ નો હાલે હો ભાઈ. અને પછી લેખકના ઘરના લેખિકા, તો કવિના ઘરના કવિતા નો કરતા ઉતાવળમાં વાલીડા કાવ્ય નો આવે. ભાઈ ધ્યાન દે તું. કવિયત્રી, લેખકના ઘરનાને લેખિકા કહેવાય, તો કવિના ઘરનાને કવિયત્રી કહેવાય છે. ઓપ્શન નંબર સી. હવે જોઈએ, જો આ જોઈ લો, ડી પહેલેથી ચોથો છે, તો આ છેલ્લેથી ચોથો અક્ષર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અક્ષર ઉલટા છે, આમાં ABCD લખજો એટલે હાવ ઈઝી પડે. હાલો વિદ્યાર્થી મિત્રો, ABCD ઉલટી લખી નાખવાની. પાછળથી છેલ્લેથી સામે ABCD લખી નાખજો. ન હોય તો આગળનામાં હું તમને શીખવાડી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન નંબર
બી. હવે એની આગળનું જોયું 59માં પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આમ હતું તો આ આમ તીર જતું હતું. ઓકે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, 56 થી 60 માં સમ સંબંધ મેળવો. સમ સંબંધ જો આ સાઈડ હતું વિદ્યાર્થી મિત્રો, આ સાઈડ હતું અને વચ્ચેની અંદર સ્ટાર હતું, તો એનું આમ નીચે ઘૂમી ગયું, ઘડિયાળની દિશા તરફ ઘૂમે છે, સ્ટાર ગુમ થઈ જાય છે. આ સાઈડ છે ઘડિયાળની દિશા તરફ એટલે ઉપર ઘૂમે સ્ટાર ગુમ, ઉપર ઘૂમે ને સ્ટાર ગુમ. ઓપ્શન નંબર એ. હાલો હવે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો હવે હાલો ત્યારબાદ હાલો એવું ચાલે રાખો વિદ્યાર્થી મિત્રો. પહેલા ત્રિકોણ, ચોરસ ને ગોળ. સાહેબ સૌથી આ છેલ્લું હતું એ સૌથી ઉપર વયું ગયું, છેલ્લું હતું ક્યાં વયું ગયું વિદ્યાર્થી મિત્રો? સૌથી ઉપર. હાલો આમાં જે ચોરસ, આમાં ગોળ છેલ્લું છે સૌથી ઉપર જતું એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર ડી. બાકીનો એના સિવાયનો એક કઈ ઓપ્શન નથી. જો હરખાઈને જો આ ત્રિકોણ અને આ બાજુમાં ગોળ, તો ઓપ્શન નંબર કયો આવ્યો? ડી. હાલો રેડી વિદ્યાર્થી મિત્રો, જો આ ગોળ છેલ્લે હતું એ સૌથી મોટું થઈ ગયું, આમાં ગોળ છેલ્લે છે સૌથી મોટું થઈ જવું પડે એવો એક જ ઓપ્શન છે ડી. હાલો હવે ત્યાર પછી જોઈએ. અરે વાહ, 61 થી 65 વિકલ્પોને તાર્કિક ક્રમમાં ગોઠવો. નાનું આંતરડું, જઠર, મોટું આંતરડું, મુખગૃહા, અન્નળી, પાચન માર્ગના ક્રમાનુસાર ગોઠવો. હવે હું પહેલા ખાવ ક્યાં ગયું? મુખગૃહમાં ગયું, તો મુખગૃહ પહેલું આવે 4. હાલો સાહેબ 4 લખો. પછી ખાધું, મુખગૃહમાંથી ડાયરેક્ટ જશે મારી જઠરની અંદર, તો જઠર છે સાહેબ ઓપ્શન નંબર 2. હાલો પછી બી. હવે જઠરમાં જે મેં ખાધું ત્યાંથી જશે નાના આંતરડામાં, સોરી જઠરમાં મેં હાલો ખાધું, જમ્યું, મુખ એટલે સોરી અન્નળી તો બાકી રહી ગઈ, અન્નળી તો આપણે વાંચી જ નથી હો વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ, કેમ આમ થયું? હાલો પહેલા જ જમ્યા તે મુખગૃહમાંથી અન્નળીમાં, અન્નળીમાંથી જશે જઠરમાં, અને જઠર તો 4, 5, 2 આમાંય છે, આમાંય છે. હવે જઠરમાંથી ક્યાં જશે? તો કે સાહેબ નાના આંતરડામાં જશે, નાના આંતરડામાંથી મોટું આંતરડું. 4, 5, 2, 1, 2, 4, 5, 2, 1, 3. મોટું આંતરડું 3 નંબર છે એટલે 3. એટલે ઓપ્શન નંબર કયો આવશે? હાલો ઓપ્શન નંબર એ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો ઊંચાઈના ક્રમ અનુસાર ગોઠવો. તો ઊંચાઈના ક્રમ અનુસાર પહેલા સૌથી મોટી ઊંચાઈ યાદ રાખજો, દ્રાક્ષ. જેના માથે ઊંચું, જેટલું ઊંચું હોય એના માથે ચડાવો એટલે દ્રાક્ષનો વેલો એટલો જ ઊંચો ચડે, એટલે સૌથી ઊંચું દ્રાક્ષ. તો પહેલા સાહેબ 4, પછી સાહેબ આંબો, પછી છે જમરૂખડી, અને પછી છેલ્લે આવશે તુલસી. 4, 1, 3, 2, 4, 1, 3, 2. હાલો 4, 1, 3, 2 ઊંચાઈના ક્રમ અનુસાર ગોઠવો. હાલો 4, 1 પેલા 4, પછી આંબો, પછી જમરૂખડી, પછી તુલસી. પેલા આંબો રાખવી તો આંબો, જમરૂખડી. હાલો ઓકે બાળકો, આમાં કંઈક મિસ્ટેક છે, તમારે ઓપ્શનમાં ફેર છે, આપણે જોઈ લઈએ જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એ 4, 2, 1, 3, 4, 2, 1, 3, 1. હાલો ઊંચાઈના આધારે સોરી બાળકો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે એક જ મિનિટ, સોરી બાળકો. હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું, તો પહેલાં કયું આવશે? સૌથી દ્રાક્ષ, અને પછી કયું? તુલસી. ઊંચાઈના ક્રમે, હું નીચાઈના ક્રમે ગોઠવતો આવતો, અને પછી આવશે 3, અને પછી આવશે 1. 4, 2, 3, 1 ઓપ્શન નંબર એ. હાલો મૂલ્યના ક્રમ. હાલો જ્યારે કાઉન્સ એટલે ઘાતોનો ગુણાકાર, 4 દુ
8 3 ની કેટલી ઘાત થઈ વિદ્યાર્થી મિત્રો 8 ઘાત હવે બીજી છે 11 ની 3 ઘાત એટલે 1331 અને 12 ની 2 ઘાત 12 ની 2 ઘાત ગુણ્યા વર્ગમૂળમાં 4 તો 2 નો વર્ગ છે 12 ની 2 ઘાત કેટલી થશે 12 નો વર્ગ 144 ને 144 દો 288 હાલો અને ચોથું છે ઓહો કિંમતના મૂલ્યના આધારે ક્રમ સૌથી હવે 18 ભાગ્યા 3 કરશો એટલે 6 6 ની કેટલી ઘાત થઈ 100 ઘાત હાલો વિદ્યાર્થી મિત્રો 8 ની 3 ઘાત હોય 8 ની કેટલી ઘાત 3 ઘાત 8 ની 3 ઘાત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 8 ની 3 ઘાત તો સૌથી વધારે આ જેની જાજી ઘાત એની કિંમત સૌથી વધારે હાલો 6 ની 100 ઘાત એટલે પહેલા ઓપ્શન નંબર આવશે 4 4 પહેલા આવતો હોય બે ઓપ્શન છે 4 પછી ઓપ્શન નંબર એ 4 1 ઓકે 4 પછી 8 ની 3 ની 8 ઘાત જોઈએ સોરી કિંમત તો કે સૌથી ઓછી કિંમત કોની 288 તો પહેલા આવશે ઓપ્શન નંબર 288 કોનો પહેલા આવશે 3 પછી 2 પછી 1 ને 4 3 2 1 4 3 2 1 4 તો ઓપ્શન નંબર કયો આવશે એ વિદ્યાર્થી મિત્રો આ એની કિંમતના આધારે આપણે ગણિતમાં આવે કે આગળ જોઈ લઈશું હવે જોઈએ આગળના પ્રશ્નો ભારતમાં આવેલ યુરોપિયન પ્રજા પ્રથમથી અંતિમ સુધી પહેલા સૌથી પહેલા સાહેબ આવી પોર્ટુગીઝો કઈ પ્રજા આવી પોર્ટુગીઝ પછી આવી પ્રજા ડેનિશ પછી આવી સાહેબ અંગ્રેજો પછી આવ્યા ફ્રેન્ચો 2 1 3 4 2 1 3 4 ઓપ્શન નંબર બી હવે ત્યાર પછી ખાણ શુદ્ધિકરણ એ સાહેબ પહેલા જમીન જોઈશે જમીન જોવે હાલો પહેલા 4 હવે જમીનની અંદર ખાણ ખોદી એ સાહેબ 1 હવે ખાણમાંથી મેં શું મેળવ્યું ખનિજ પદાર્થ મેળવ્યો હાલો ખનિજ પદાર્થમાંથી મેં શું કર્યું શુદ્ધિકરણ કર્યું હાલો સાહેબ શુદ્ધિકરણમાંથી મેં મિશ્ર ધાતુ બનાવી હવે 4 1 3 2 5 4 1 3 2 5 ઓપ્શન નંબર એ હાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો અરે વાહ વાહ ક્યાં બાદ છે આવો ભાગુ સભા આવશે ને આવશે 19 વાગ્યા કેટલા કીધા છે 5 હવે જો આ રકમ વાંચો તમારે ભાગાકાર હોય એનો અર્થ શું થાય માઇનસ તો કે 19 માઇનસ 5 પ્લસ તો કે પ્લસ નો અર્થ છે ગુણાકાર તો ગુણ્યા 4 હરખાને ધ્યાન દેજો આગળના નવા હોમવર્કમાં આપવાનો છે અને નો આવડે તો કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો નંબર આપું છું 6352981828 આ નંબર પર કોલ કરીને કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હોય તો વોટ્સઅપ અંદર તમે ફોટો પાડીને મોકલી દેજો સોલ્યુશન સહિત તમને જવાબ આપીશ હાલો હવે માઇનસનો અર્થ શું થાય છે તો જો તો કે માઇનસનો અર્થ છે પ્લસ 18 અને ગુણાકારનો અર્થ થાય છે ભાગાકાર ભાગ્યા 12 આવો પ્રશ્ન આવે ઓકે તો સૌથી પહેલા ભાગાકારનો ગોબો ઉપાડવાનો સૌથી પહેલા કયાનો ઉપાડવાનો ભાગાકારનો 18 ભાગ્યા 12 કરું તો 19 માઇનસ 5 ગુણ્યા 4 ભાગાકાર હોય તો ભાગાકાર સાહેબ નથી થતો તો 18/12 મૂકી દો આ ભાગાકારનો જ ભાઈ છે યાદ રાખજો હાલો હવે ગુણાકારનો 3 5 20 19 માઇનસ 20 વત્તા 18/12 રેડી વિદ્યાર્થી મિત્રો તો 6 દુ 12 ને 6 તેરી 18 હવે 19 માંથી 18 જાય એટલે -1 વત્તા 3/2 હવે નિશાની અલગ અલગ તો બાદ બાકી 2 એકા 2 પ્લસ 3/2 આખાના છેદમાં 2 આવતા રહેશે હવે 2 માંથી 3 જાય તો 1/2 1/2 એટલે અડધો એટલે 0.5 જવાબ આવશે અઘરામાં અઘરો દાખલો હતો પણ સાવ ઈઝી છે સૌથી પહેલા નિશાની બદલાવવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલવાનું નથી હવે તેનાથી આગળનો જોઈએ
હાલો આ બધા તમે નિશાની એક બદલાવતા નહીં. જો આ નિશાનીનો સ્ક્રીનશોટ પાડીને તમારી નોટબુકમાં લખીને જાતે જ દાખલો ગણવાની ટ્રાય મારવાની છે. હવે આગળ જોઈએ આપણે દાખલો. હાલો આ બધા હોમવર્કમાં ટ્રાય મારજો. હાલો આ એવો જ છે. આનો અર્થ જો આપણે ગણાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ટેન્શન ના લો 40. પછી સાહેબ આનો અર્થ શું સમજવાનો તો કે એનો અર્થ પ્લસ સમજવાનો, +10. પછી સાહેબ આનો શું સમજવાનો તો કે એનો ગુણાકાર સમજવાનો, ×14. હવે સાહેબ આનો શું સમજવાનો તો કે એનો ભાગાકાર સમજવાનો, ભાગ્યા. ઓકે, એનો ભાગ્યા કેટલા સમજશું? 7. આનો અર્થ શું તો કે એનો અર્થ છે માઇનસ, તો કે -25. હાલો વિદ્યાર્થી મિત્રો થઈ ગયું રેડી. હવે સૌથી પહેલા ભાગાકાર 14/7 કરશો એટલે આટલાનો જવાબ તમારે 2 આવશે. જાલીને 2 મૂકી દો. ×10 -25 +40. હાલો હવે આ બંનેનું જુઓ તો 10 દુ 20 અને અહીં 40 વત્તા -25. હાલો 20 ને 40 60. 60 -25, 60 માંથી 25 જાય તો 35. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી. હાલો હવે આગળનું આપણે જોઈએ આપણે. ઓકે, હાલો હવે આગળનું. જો આ એના જેવો ને જેવો છે. AB નો અર્થ ગુણાકાર છે. AB હોય તો એની જગ્યાએ શું મૂકવાનો? ગુણાકાર. તોય ડાઉટ વાળો પ્રશ્ન હોય તો ડાઉટ સોલ્યુશન માટે વોટ્સઅપ નંબર છે 6352981828 પર તમે મેસેજ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીનો આગળનો જોઈએ પ્રશ્ન. જો ડિસેમ્બર મહિનાની 21મી તારીખે ગુરુવાર છે તો કે ડિસેમ્બર એટલે 12મો મહિનો, 21/12 ને ગુરુવાર. હવે તમને એમ કીધું તો તે જ મહિનાની કયો વાર 5 વખત નહીં આવે. હવે ડિસેમ્બરનો કોડ એક કેલેન્ડર અલગ ચેપ્ટર છે. અલગ ચેપ્ટર ડિસેમ્બરનો કોડ શું હતો તો કે 3 છે. કેટલો છે? 3. તો ગમે 3 વાર એ 5 વખત આવશે અને એક વાર 5 વખત આવશે નહીં. હવે 21 તારીખ થઈ છે. આપણે કઈ તારીખ? 21 તારીખે ગુરુવાર હોય તો તે મહિનાની કયો વાર 5 વખત નહીં આવે? આપણે પહેલી તારીખે જવાનું છે. ક્યાં? છેલ્લી 3 તારીખે વયા જાઓ. હાલો 21/12 ને કયો વાર? 10 દિવસ વધ્યા તો 10/7 કરો વિદ્યાર્થી મિત્રો. 10 વાર 7 છે એટલે આપણે 7 કરવાના. 7 1 7. 10 માંથી 7 જાય તો 3. હવે ગુરુવાર પછી 3 વાર આગળ વયા જાઓ તો ગુરુ પછી શુક્ર, શનિ, રવિ. તો 31 તારીખે કયો વાર આવી ગયો? રવિવાર. હવે 31 છેલ્લા 3 વાર હોય 5 વખત આવશે. છેલ્લા 3 વાર રવિવાર આગળ કયો આવે તો રવિવાર આગળ શનિવાર. પછી શનિવાર પહેલા તો કે શનિવાર પહેલા આવશે શુક્રવાર. તો આ 3 વાર રહ્યા, છેલ્લા 3 હોય. ઓકે, એ 3 વાર 5 વખત આવે, બાકીના એકય 5 વખત આવશે નહીં. તો આમાંથી શુક્ર, શનિ, રવિ સિવાયનો ઓપ્શન ગુરુવાર છે. તો જવાબમાં આવશે ગુરુવાર. ઓપ્શન નંબર એ. જો આજે રવિવાર હોય તો 98 દિવસ પછી કયો વાર છે તો સાહેબ 98/7, કારણ કે 7 વાર છે. તો હાલો 7 × 7, 7 ચોક 28. હાલો 7 ચોક કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 28. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવ્યો? ઉપરનો જવાબ આમાં નથી જોવાનો, આમાં જવાબ જોવાનો. નીચેનો જવાબ છે 000. 0 એટલે એક પણ વાર વધે નહીં ને એક પણ ઘટે નહીં, એટલે એ વારે રવિવાર જ હશે. જો એક શેષ આવ્યું હોય તો રવિવાર પછી એક વાર આગળ વહી જવાનું એટલે સોમવાર આવે. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 73મો. કેટલામો દાખલો વિદ્યાર્થી મિત્રો? તો કે દાખલા નંબર 73. કેલેન્ડરનો દાખલો આવે અને ભૂકા કાઢવાનું ભૂલવાનું થતો નથી.
હવે વિદ્યાર્થી મિત્રો જો 31 ડિસેમ્બર તારીખ જો 31 ડિસેમ્બર 2020 ના રોજ ગુરુવાર અને 28 ફેબ્રુઆરી 2022 ના રોજ કયો વાર? હવે ગમે એટલી મોંઘી રકમ આવે કે અઘરી આવે, અરે મૂંઝાવણ થતો નથી. હાલો હવે તમને હું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. હાલો જો 31 ડિસેમ્બર એટલે કેટલામો મહિનો? 12મો મહિનો. તો વિદ્યાર્થી મિત્રો 31/12 અને 2020 કયો વાર હતો? તો કે વિદ્યાર્થી મિત્રો ગુરુવાર હતો. કયો હતો? ગુરુવાર. હવે તમને કયું પૂછ્યું? ઓય હાલો એ મેરે ભાઈ, હવે તમને એમ કીધું છે જો આવો દાખલો હોય તો આમ ગણવા જશો, આજે ગુરુ, કાલ શુક્ર, શનિ, રવિ, સોમ, એમ નહીં ભેગું થાય યાર, કંઈક અલગ કરો યાર. હાલો ઓકે. તો હવે 28 ફેબ્રુઆરી, હવે એટલી જ ખબર હોવી પડે 28 ફેબ્રુઆરી એટલે બીજો મહિનો. ઓકે 28/2/2022 કીધું છે ના રોજ કયો? આટલા બધા દિવસો ગણશો જ મરી જાઓ. સ્માર્ટ વર્ક થોડુંક દોડાવો. તો કે સાહેબ કઈ રીતે? તો હવે હાલો 2020માં જો એક દિવસ બાકી રહ્યો હરખાઈને જો 31 તારીખ છે, ઓય 12મો મહિનો છે, એક બાકી છે 31 તારીખ 31 31 તારીખ 12મો મહિનો ગુરુવાર છે. આપણે ઠેઠ 28 તારીખ ને બીજો મહિનો અને 2022 ના રોજ કયો વાર એ જોવા જવાનું. જો એમ તો સાહેબ અઘરો લાગે, આવો અમને ન આવડે, અલ્યા ભાઈ તમને શીખવાડું. હાલો તો જો ખાસ ધ્યાન રાખજો. હાલો 2020 આખું સાહેબ સમાપ્ત થઈ ગયું. હાલો એને 8 નીકળ 2020 રહ્યું આખું સમાપ્ત. હવે તેના વિશે જોઈએ તો 2021, તો કે 2021 રહ્યું સામાન્ય વર્ષ છે જેને 4 વડે ભાગી શકાય. જેને 4 વડે વિદ્યાર્થી મિત્રો ભાગી શકાય ને એને લીપ વર્ષ કહેવાય. પણ 2021 4 વડે ન ભાગી શકાય એટલે એના દિવસો હશે 365 દિવસ. હવે 2021 પછી 2022, ભાઈ આખું 2022 નથી લેવાનું, 28 તારીખ ને બીજો મહિનો જ લેવાનો છે વાલીડા. હવે 28, હવે પહેલો મહિનો 2022 ના પહેલો મહિનો 31 દિવસ. હવે એનો કોડ 3 લખો. જો આનો કોડ છે 1 અને 7 વડે ભાગશો એટલે શેષ 1 આવશે. 31 દિવસ આને 7 વડે ભાગશો તો કોડ આવશે 3. ઓકે. અને ફેબ્રુઆરીના કઈ તારીખ લગીને જવાનું છે સાહેબ? 28 તારીખ લગીને જવાનું છે. હાલો 28. હવે 28 નો કોડ છે 0. તો હાલો 3 ને 1 4. હવે ગુરુવાર આજ છે તો ગુરુવાર પછી 4 વાર આગળ નીકળી જવા લીધા. ગુરુ પછી શુક્ર, શનિ, રવિ, સોમ. તો કયો આવશે? સોમવાર. ઓપ્શન નંબર એ. પણ આની સિવાય હું તમને બીજી રીતે કહું તો 5 ને 1 6. કદાચ સાહેબ મને કોડ નથી આવડતો, હું નથી શીખ્યો, હું શું કરું? અલ્યા હું કહું છું બેટા. તો કે 5 ને 1 6, 6 ને 8 14, 14 નો ચોકડો વધી પડી, 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 2 12 નો બગડો વધી પડી, 3 ને 1 4, 424 આયા. હવે વાર કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? હાલો 7 વાર હોય તો આને 7 વડે ભાંગી નાખીને. ઓકે. હવે 7 6 42. હવે ઉપરથી ઉતાર્યા 4, ભાગમાં પડે શું? શેષ કેટલી વધી? 4. તો જે વાર હોય એનાથી 4 વાર આગળ આવે. હાવ હેલું છે હેલું છે હેલું હે. હલો સાવ છેલ્લું છે સાવ. ખાલી તું એટલું બધું ટેન્શન ડિપ્રેશન જેટલું લેશે ને એટલું તને મોંઘું પડશે. डिप्रेशन ना ले, मौज. अरे वाह वाह सर, फिर से सिखाए, फिर से ना समझ में आया? चल बच्चा मैं फिर से सिखाता हूँ. देख इधर
31 ડિસેમ્બર 2020 ના રોજ ગુરુવાર. હાલો સાહેબ 31 ડિસેમ્બર એટલે 12મો મહિનો આવવું તો આવડવું પડે. ડિસેમ્બર એટલે 12મો મહિનો, તો કે સાહેબ 12મો મહિનો. ઓકે, અને 2020 ના રોજ કયો ગુરુવાર? તો ગુરુવાર. તો 28 ફેબ્રુઆરી એટલે બીજો મહિનો કયો વાર? સાહેબ 2020 ના એકય દી વધ્યા છે વાંહે? હાલો ના 2020 આખું પૂરું થઈ ગયું તો એને ગણવાની જરૂર નથી. તો સાહેબ 2021 આવે એના દિવસો છે 365. કેટલા દિવસો છે? 365. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી આવે જાન્યુઆરીના દિવસો 31, અને પછી બીજા મહિનાની 28 તારીખ લગીને ગયો તો 28 લખવાના. 27 ગયો હોય 27, 2 હોય તો 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધાનો સરવાળો અથવા એના કોડનો સરવાળો. પછી 4 કોડ આવ્યો તો ગુરુવારથી 4 વાર આગળ વયા જાઓ. તો કે ગુરુ પછી શુક્ર, શનિ, રવિ ને सोमवार તમારે महादेव का वार होता है, तो बोले जय महादेव. હાલો, નીચેનામાંથી કયું વર્ષ અન્યથી અલગ પડે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન છે, વેરી મોસ્ટ. સોરી ભાગી ગયો પ્રશ્ન. નીચેનામાંથી કયું વર્ષ અલગ પડે છે? એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. હાલો, નીચેનામાંથી કયું વર્ષ અલગ પડે છે? વેરી મોસ્ટ આઈએમપી. આજનો 1 માર્ક તમને અહીંયા અપાઈ દેવાનો છે. આ પેપર સાથે જોડાણા એનો આજ હું તમને ફાયદો બતાવું બાળકો. ઓકે, નીચેનામાંથી કયું વર્ષ અન્યથી અલગ પડે છે? અન્ય એટલે બીજા વર્ષથી અલગ પડે છે. તો અલગ પડતો નહીં, લીપ વર્ષ. એને શું કહેવાય? અલગ પડતા વર્ષમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ જ આવશે. અને લીપ વર્ષ હોય ને તો 00 આવતો જ પહેલા 2 0 ને ભગાડી દો. હવે 4 વડે ભાગો. કોનો ભાગ 4 વડે નહીં ચાલતો? હે ચોકે 16. જો લીપ વર્ષ એટલે જેના મહિનાના દિવસો 366 હોય, વર્ષના દિવસ. એક વર્ષના દિવસ 366 હોય તો લીપ વર્ષ કહેવાય. પણ સાહેબ ખબર કેમ પડે કે આને લીપ વર્ષ? અરે નોટબુક લઈને બે અને ઉતારી નાખ અંદર. તો કે સાહેબ શું ઉતારવાનું? તો કે જેને 7 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય છે. તો 1600 છે, એટલે સોરી 4 વડે. હાલો 4 વડે ચોકે 16. જો 2 0 ન હોય સાહેબ, આ તો 1620 આપ્યા હોય તો નહીં ઉડાડવાનું. 2 0 હોય તો જ ઉડાડવાના. 1 કે 3 0 હોય જ નહીં. છેલ્લા 2 હોય, છેલ્લા 2 0 હોવા પડે, પછી આગળ ગમે એવું હોય. ઓકે, હાલો ચોકે 16. અથવા આનો નિયમ એમ કે છે પાછળ 00 હોય 400 વડે ભાગવાના. પણ આ 404 યાદ રાખો. એને કરતા સાહેબે કીધું 2 0 હોય તો ઉર કરતા ઉડે. ચોકે 16. આ તો છે સાહેબ 4 5 20, 4 6 24, પણ 4 ના ઘડિયામાં 22 આવતા નથી. તો જવાબ શું આવશે આપણો? ઓપ્શન નંબર સી વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈ. ઓહો, દિશા અને અંતર. હાલો રકમ વાંચો વિદ્યાર્થી મિત્રો. જોવો રકમ કેવી મસ્ત છે. જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં કેટલું ભાગી ગયો? જયલાભાઈ પાછો આય, તને ગોતવાનો છે વાલીડા. હાલો હું થોડું ભૂ પી લઉં વિદ્યાર્થી મિત્રો. ભૂ પી લીધું, મજા આવે ને આપણને. એટલે જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલ્યો, પછી ડાબી બાજુ. એ ભગવાન, હર હર શંભુ. हे भाई उठ मेरे शेर, उठ. ऐसे उदास होकर थोड़ी ना बैठते, हम जीतने के लिए आए. जो मैं आपको बता दूं, હવે તમારે સૌથી ઉપરની દિશા હોય ને ઉત્તર લખવાની, નીચેની ને દક્ષિણ. નીચેની દિશા કઈ લખવાની? દક્ષિણ. હાલો, આ સાઈડ છે પશ્ચિમ ને આ સાઈડ છે પૂર્વ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. ઓકે, હવે ત્યાર પછી
ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 4 ખૂણા અને 4 દિશા. આટલું ખાલી પાકું કરો એટલે દિશા અંતરને તમને આવડે. સાહેબ ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ સાઈડ પશ્ચિમ, આ સાઈડ પૂર્વ. હે ઉપર દક્ષિણ, નીચે પશ્ચિમ, આ સાઈડ ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે જો જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4 કિમી જાય છે. જવાબ કેમ આગો આવી જાય છે? પાછા હાલો જયેશ, હાલો જયલો સાહેબ, આ જયલો જયલાનું ઘર છે. જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4. અરે ભાઈ દક્ષિણ એટલે નીચે. સાહેબે શીખવાડ્યું ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ. હવે દક્ષિણ દિશામાં 4 કિમી, એ આ 4 કિમી. 4 કિમી ચાલ્યા પછી ડાબી તરફ વળે છે. યાદ રાખજો, ડાબી કઈ જમણી કઈ. ઓકે, હવે જો ઘડિયાળની વિરુદ્ધ દિશા, આ ઘડિયાળનો કાંટો સમજી લેવાનો. સાહેબ ઘડિયાળ આમ નો ફરે, સાહેબ ઘડિયાળ આમ નો ફરે તો આ ડાબી. સાહેબ ઘડિયાળ આમ ફરે, સાહેબ ઘડિયાળ આમ ફરે, સાહેબ ઘડિયાળ આમ ફરે, સાહેબ ઘડિયાળ આમ ફરે તો જમણી. જે દિશામાં ઘડિયાળ ફરે એ દિશા જમણી, અને જે દિશામાં ઘડિયાળ ન ફરે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા એ ડાબી દિશા થાય છે. જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલ્યા પછી, જયેશ પોતાના ઘરથી દક્ષિણ કિમી 4 કિમી ચાલ્યા પછી ડાબી તરફ, ડાબી એટલે સાહેબ આ સાઈડ 5 કિમી ચાલે છે. કેટલું ચાલ્યો? 5 કિમી ચાલે છે. ત્યાંથી ફરી ડાબી બાજુ. સાહેબ ઘડી હાલો વિદ્યાર્થી મિત્રો, ડાબી ઉપર કે નીચે? નીચે. એટલે ખોટું છે સાહેબ. ઘડિયાળ, આ ઘડિયાળનો કાંટો આમ ફરે એટલી જમણી. યાદ રાખી લેજો, ઘડિયાળ જે દિશામાં ફરે એ જમણી, અને ઘડિયાળ જે દિશામાં ન ફરે, ઘડિયાળ સાહેબ ઉપર ફરે નહીં તો એ ડાબી. ઓકે, તો ત્યાંથી ફરીથી ડાબી બાજુ વળીને 4 કિમી, ફરીથી ડાબી બાજુ વળીને કેટલા કિમી ચાલે છે? 4 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી, આ ઘર છે, આનું ઘરથી કઈ દિશામાં કેટલો દૂર છે? આ દિશા. તો આ દિશા કઈ છે? તો જો આંચોરની સાઈડ આવતી દિશા છે પૂર્વ છે. કઈ છે? પૂર્વ. પોતાના ઘરથી, ઘરથી કઈ દિશામાં? તો કે ઘરથી પૂર્વ દિશામાં. આ 5 છે તો આ કેટલું હોય? 5 કિલોમીટર. તો કે પૂર્વમાં 5 કિમી છે. કેટલું આવશે પૂર્વમાં? 5 કિમી. હવે આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. રામજી પોતાના ઘરથી સી થી દક્ષિણ દિશામાં 4 કિમી ચાલે છે. રામજી પોતાનું ઘર, હાલો મને લખાવો. ઉપરની કઈ? ઉત્તર, નીચે દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે હાલો આ 4 દિશા અને આ 4 ખૂણા વિદ્યાર્થી મિત્રો. રામજી પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4. રામજીભાઈ ઘરનું નામ છે સી. હવે દક્ષિણમાં 4 એટલે કઈ સાઈડ? તો કે વિદ્યાર્થી મિત્રો નીચે. હવે દક્ષિણમાં 4 કિમી ચાલે છે, પછી તે ડાબી બાજુ વળે છે. સાહેબ ઘડિયાળ આમ નો ફરે તો આ ડાબી બાજુ વળીને કેટલું ચાલે છે? 6 કિમી. ઓકે, હવે ત્યાર પછી એમ કે છે, પછી તે ફરી ડાબી તરફ ફરીને કઈ બાજુ? ડાબી તરફ વળીને 4 ચાલે છે. તો ચાલીને ડી સ્થાને પહોંચે છે. અહીંયા સ્થાન છે, કયું સ્થાન? ડી સ્થાને પહોંચે છે. તો તે પોતાના ઘરથી કેટલો દૂર હશે? હવે પોતાના ઘરથી સાહેબ આ 6 છે, આ 6 આગળનો તમે શીખો, પણ ઓપ્શનમાં સાહેબ 6 દેખાણો નહીં. તો હું કરું? ઘણા જ વિદ્યાર્થીને અહીંયા મારી વારે આવો રામા પીર, આજે હું રે પુરાણો સંકટ જેલમાં. અલે આ ભાઈ સમજ. હવે સાહેબ કાંઈ ઉકેલ નથી, તો કંઈક ને કંઈક એસે રસ્તો વિચાર. તું તારા મગજને કષ્ટી આપ. આ સુખ સુવિધામાં તારું મગજ ફૂલી ઉઠ્યું છે. વિચાર કરજે, તારી જેવી જિંદગી છે ને એવી જિંદગી કોઈકની કલ્પના છે. કદાચ મને આની જેવી જિંદગી હોત. અરે કેટલું દુનિયામાં પામવા જેવું છે, પામી લે. ઓકે, થોડુંક વધારે મહેનત કર. તો કે સાહેબ 4 આ
6 આ 4 ને 6 10, 10 ને 4 14 કિલોમીટર. ઓપ્શનમાં 14 ને લખતો હશે તો કે હા ઓપ્શન નંબર એ. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર સી 10 કિમી. વિદ્યાર્થી મિત્રો 14 આવે, બાકી જવાબ તમારે આવશે સાચો જવાબ 6 કિમી, પણ 6 નો આપ્યો હોય તો આ ત્રણેયનો સરવાળો પહેલો ઓપ્શન 6 કરવાનો, પણ 6 આપ્યો નથી. ઓકે, એટલે કેટલો આવશે? હાલો હવે આગળ જોઈએ. 6 અથવા 14 બંનેમાંથી એક આવે ને, અને પહેલા 6 આપ્યો હોય 6 જ કરવાનો. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનનો દીકરો. તમારે શું થાય? ઓર કાંઈ તમારી બહેન, હાલો એના બહેનના મામા એટલે આપણા મામા, એકમાત્ર બહેન એટલે આપણી મમ્મી નો દીકરો. તમારે શું થાય? મારે ભાઈ થાય. આવી રીતે જવાબ દઈએ. નો આવડે તો ખાસ ધ્યાન રાખજો. હરખાઈને વિચારો. હાલો હું સાઈડમાં ખસી જાઉં. વિચારો, હરખાઈને વિચારો, સરખાઈને વિચારી લો. તમારી બહેન, જો એક ખાસ વાત કહું, આનો જવાબ તો આવી ગયો, પણ આમાં બીજા આશયનો જવાબ થોડો કેવો લેન્થી પડશે. એની માટે કેમ કરવાનું? જો હું કહું છું, કોઈ કહેતા નહીં. જો કોઈ સ્ત્રી પાત્ર હોય ને તો એક જ મિનિટ. સ્ત્રી જો કોઈ લેડીઝ પાત્ર હોય ને તો પાણીપુરી બહુ ભાવે. મીઠા મીઠા દેના કે રેગડા ઉતરતા હે. એ ભાઈ ડુંગળી ન નાખના, ડુંગળી નાખતા તો પેટમાં ગેસ હો જાતા હે. હવે કોઈ લેડીઝ પાત્ર આવે, પુત્ર એ ભાઈ પુત્રી હોય, કાકી હોય, મામી હોય, માસી હોય, બહેન હોય, દાદી હોય, બધાને પાણીપુરી ખવડાવી દેવાય, રાજીને રેડ થઈ જાય. હેપી 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 હેપી. હવે તમારી બહેનના મામાની એકમાત્ર બહેનનો દીકરો. હવે કોઈ પુરુષ પાત્ર હોય, સાહેબ એને ડબ્બા શેમાં પૂરી લેવાનું? ડબ્બા. અરે ડિબ્બે. લેડીઝ પાત્ર હોય તો પાણીપુરી, પુરુષ પાત્ર હોય તો ડબ્બામાં. હવે જો ગણવાનું ચાલુ કરો. હવે જો જેમ આગળ જાય એમ ઉપર જવાનું. વિદ્યાર્થી મિત્રો, મારા બાપા તો મારાથી ઉપર, મારી પહેલા જન્મ એમનો થયો છે. મારી દીકરી તો મારે પછી આવે. મારી વાઈફ તમે હારી જઈને મેશ લે. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનનો દીકરો. તમારી બહેનના મામાની, હાલો આ તમે છોકરો છો કે છોકરી કીધું નથી, આ તમે. હવે તમારી બહેન, બહેન એટલે સાહેબ હારે, કોણ નાનું મોટું એમાં કાંઈ ખબર પડે નહીં, એટલે પાણીપુરી ખવડાવી દો. તમારી બહેનના મામાની, ઓકે આ આકૃતિ નહીં, તમારી બહેનના મામાની, હાલો પેલા મારી મમ્મી, બેનના મમ્મી અને આ મમ્મીના ભાઈ. ડબ્બો આવશે ને પુરુષ પાત્રના ડબ્બામાં, એટલે આપણા શું થયા? મામા. મામાની એકમાત્ર બહેન, મામાની બીજી એક બહેન જ નથી, એટલે કોણ છે? આપણી મમ્મી. હવે એકમાત્ર બહેનનો દીકરો, એકમાત્ર બહેનનો દીકરો એ આ દીકરો. હવે મમ્મીનો દીકરો એટલે આપણે શું થાય? આપણી મમ્મીનો દીકરો આપણો શું થાય? તો કે ભાઈ થાય. શું થાય આપણો? ભાઈ. ઓપ્શન નંબર સી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો મયંકના પપ્પા મારા પપ્પાના એકમાત્ર દીકરા હોય, જો મયંકના પપ્પા કીધા છે વિદ્યાર્થી મિત્રો, કોના કીધા છે? મયંકના પપ્પા. સાહેબ મયંકના પપ્પા મારા પપ્પાના એકમાત્ર દીકરા હોય. સાહેબ આ મયંક. ઓકે, મયંકના પપ્પા, મયંક છે, આ મયંકના પપ્પા મારા પપ્પાના એકમાત્ર દીકરા.
મારા પપ્પા એટલે આ મયંકના પપ્પા રહ્યા ને, આ હું છું. અને મારા પપ્પા, આ મારા પપ્પા ના એક માત્ર દીકરા હોય. ઓકે, મારા પપ્પા, મયંકના પપ્પા રહ્યા એ મારા પપ્પાના એકમાત્ર દીકરા, એટલે હું પોતે થઈ ગયો, તો મયંક મારો છોકરો થયો. હવે હોય તો તમારી સાથે મયંકને શું સગો થાય, શું સગપણ થાય, તો શું થાય? પુત્ર અથવા પિતા. ખાસ યાદ રાખજો, જો મયંકના પપ્પા મારા પપ્પાના એકમાત્ર દીકરા હોય, આ સાહેબ મયંકના પપ્પા, ઓકે, મારા પપ્પાના એકમાત્ર દીકરા એટલે હું પોતે જ થયો. મારા બાપનો એકનો એક દીકરો શું હું એમ કહું તો હું પોતે જ થાવ. તો મયંકના પપ્પા, ઓકે, તો એ મારા પપ્પાના એકમાત્ર દીકરા છે, તો એનો સંબંધ શું થાય? તો કે પુત્ર પિતાનો થાય. શેનો સંબંધ થાય? કાકા ભત્રીજાનો નો થાય ભાઈ, એક જ માત્ર કીધું છે. મયંકના પપ્પા મારા પપ્પાના, ઓકે, મયંકના પપ્પા, આ મયંકના પપ્પા મારા પપ્પાના એકમાત્ર દીકરા હોય. મયંકનો બાપો રે, મારા બાપાનો એકનો એક દીકરો છે, એટલે હું થયો ને પોતે, તો મારી સાથે મયંકનો શું સગો થાય? પુત્ર પિતા જ આવશે. વિદ્યાર્થી મિત્રો, થોડી કઈ મિસ્ટેક થઈ જશે, આ ઓપ્શન આવશે ની. સાચો ઓપ્શન છે ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, મુકેશની માતા રીટાના પિતાની પતિ મુકેશના શું સગા થાય? હવે હર ખાઈને વિચારો, જે મેં કીધું છે, કોઈ સ્ત્રી પાત્ર આવે તો એને ગોળ ચકડી પાણીપુરીમાં પૂરી દેવાની છે. હવે મુકેશની માતા, સાહેબ મૂકા ભાઈ, મૂકા કાકા, મુકેશની માતા, સાહેબ મુકેશના મોમ પાણીપુરી. જો સ્ત્રી પાત્ર આવે એટલે પાણીપુરી દર્શાવી દેવું. મુકેશની માતા રીટાના પિતાની પતિ મુકેશના શું થાય? ઓકે, હવે મુકેશની માતા રીટાના પિતાની પતિ, મુકેશ પત્ની હશે હો. મુકેશની માતા, આ સાહેબ મુકાની માતા રીટાના પિતા, રીટાના શું છે? પિતા. રીટાના પિતાની પતિ મુકેશ સાથે. હવે પતિ રીટાના પતિ મુકેશ, આ રીટાનો પતિ મુકેશના રીટાના પિતાની પતિ મુકેશ સાથે શું સગા થાય? તો શું સગા થાય? તો એને, હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થોડો કન્ફ્યુઝ કર. પિતાની પત્ની, તો હાલો પિતાની પત્ની, ઓકે, તો મુકેશના શું સગા થાય? રીટાના પિતાની, મુકેશની. વિદ્યાર્થી મિત્રો કંઈક મિસ્ટેક લાગે છે, એકવાર ફરી વાર જોઈ લે. મુકેશની માતા, સાહેબ આ મુકેશની માતા રીટાના પિતાની પતિ, પિતાને પતિ થોડો હોય ભાઈ, પિતાની પતિ મુકેશના શું સગા થાય? આ મુકેશના પિતાના પત્ની. સોરી વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ જ છે તમારે. પિતા જવાબ આવશે પણ કંઈક મિસ્ટેક રહી જાય છે. ઓકે, આગળનું જોઈએ આપણે. સોરી, કંઈક આવી ભૂલ થતી હોય છે. હવે સંબંધની દ્રષ્ટિએ કઈ જોડ ખોટી છે? જો પિતાની માતાને શું કહેવાય? દાદી. સાચી વાત છે. પિતાને શું કહેવાય? દાદા. હા સાહેબ, દાદા જ કહેવાય. માતાની બહેનનો પતિ માસા કહીએ. આમાં શું ઓપ્શન? માસી. તો ઓપ્શન નંબર શું આવશે? સી. પછી આગળ વાંચવાની જ જરૂર નથી. બહેનના પતિ બંને, હા એ બરોબર. તો ઓપ્શન નંબર સી ખોટો છે કે માતાની બહેનને માસી કહેવાય, પણ આ તો માતાની બહેનનો પતિ માસા થાય, એટલે એ ઓપ્શન સી એકદમ ખોટો. વિદ્યાર્થી મિત્રો, હવે કાંજી પૂર્વ તરફ 30 મીટર ચાલીને જમણી તરફ વળીને 30 મીટર. હવે કાંજી પૂર્વ તરફ 30 મીટર ચાલીને, કાંજી રહ્યો પૂર્વ તરફ કેટલા મીટર ચાલીને? 30. સાહેબ આ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ ને પૂર્વ. હવે કાંજી પૂર્વ તરફ 30 મીટર ચાલીને, સાહેબ પૂર્વ એટલે આ સાઈડ. હાલો કાંજી ભાઈ 30 મીટર ભાગ્યા જમણી બાજુ. જો યાદ રાખજો, ઘડિયાળ જે દિશામાં ફરે એ જમણી અને જે દિશામાં ન ફરે એ ડાબી.
હવે તમને ખબર આ ઘડિયાળનો કાંટો હોય તો આમ જ હાલવાનો, તો એ જમણી. હરખાઈને ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. કાનજી પૂર્વ દિશામાં 30 મીટર ચાલીને જમણી તરફ વળીને 30 મીટર ચાલે છે. ઓકે, હવે પછી ચાલીને જમણી તરફ વળીને, હાલો જમણી તરફ વળી ગયો, 30 મીટર ચાલે. હવે પછી ડાબી, જો આ ઘડિયાળનો કાંટો સમજી લેવાનો સાહેબ, ઘડિયાળ આમ ન ફરે, ઘડિયાળ આમ ફરવાની છે, એટલે આ ડાબી સાઈડ. તો કે ડાબી બાજુ પાછો કેટલા કિલોમીટર ચાલે છે? 30 ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં? આ દિશા કઈ છે? તો કે પૂર્વ દિશામાં મુખ છે. ઓકે, તો તેનું મુખ કઈ દિશામાં હશે વિદ્યાર્થી મિત્રો? કાંજી પૂર્વ તરફ 30 મીટર સાહેબ, પૂર્વ તરફ 30 મીટર ચાલીને જમણી તરફ વળીને, ઓકે, જમણી તરફ વળીને, હાલો તો કે આ જમણી, જમણી તરફ વળીને 30 મીટર ચાલે છે. જમણી તરફ વળીને કેટલા મીટર ચાલ્યો છે? 30 મીટર ચાલે છે. પછી ડાબી બાજુ, આ ડાબી તરફ વળીને 30 મીટર ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો તેનું મુખ કઈ દિશામાં હશે? મુખ તો આ દિશા પૂર્વ જ થઈ, તો જવાબમાં પૂર્વ આવવું પડે, પણ દક્ષિણ પૂર્વ કીધું છે. ઓકે, તો પણ અહીંયા રકમ લખવામાં થોડીક મિસ્ટેક છે. તો તેના મૂળ સ્થાનથી મુખ કીધું હોય, આ મૂળ સ્થાન છે, તો આ દિશા રહી, આ ખૂણો રહ્યો, ઓકે, આ ખૂણો, તો એ દક્ષિણ પૂર્વ દિશામાં, પણ મૂળ સ્થાને અહીંયા આપ્યું નથી. ક્યારેક ક્યારેક આવી મિસ્ટેકો હોય છે પેપરમાં. એક દોરડું એક અડધી લંબાઈ વત્તા 6 મીટર જેટલું છે, તો તે દોરડાની લંબાઈ કેટલા મીટર હશે? ઓહો, વાવ, મસ્ત પ્રશ્ન. જો હાલો, હાલો જોવો, એક દોરડું તેની અડધી લંબાઈ વત્તા 6 મીટર જેટલું છે. હવે અડધી લંબાઈની x છે વત્તા 6 મીટર જેટલું છે, તો તે દોરડાની લંબાઈ શોધો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હાલો હાલો જલ્દી વિચારો વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ થોડો ખામી આવી હતી, પણ આ દાખલો આપણે ફરી વાર સોલ્વ કરીએ કે ધોળા ડુંગરની ઊંચાઈ 7 ફૂડા કરતા વધુ પરંતુ નંદાદેવી શિખર કરતા ઓછી છે. એ સાહેબ આ ધોળા વીરા, એક જ મિનિટ વિદ્યાર્થી, પેન તો ઉઠાવો સર, આટલી જલ્દી તો શું છે? અરે ઝૂમ થઈ ગયું. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, પેન આ સાઈડથી લઈ ગયા ભાઈ, પેન જ ગુમ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. પેન જોવી પડશે, પેન ક્યાંય ગઈ? સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક વાર લાગી ગઈ. હાલો હાલો, હાવ ઇઝી માં ઇઝી પ્રશ્ન છે. એક દોરડું અડધી લંબાઈ વત્તા 6 મીટર જેટલું છે. એક દોરડું સાહેબ, દોરડાની ધારી લો x માપનું છે. કેટલા માપનું છે? x. અને આની અડધી લંબાઈ કરો તો કે સાહેબ x ના છેદમાં 2 વત્તા 6 જેટલું છે. ઓકે, એક દોરડું તેની અડધી લંબાઈ વત્તા 6 જેટલું છે. આ દોરડું હવે અડધી લંબાઈ કે લઈને 2 ભાગ પાડી દેવાના, અડધા. ઓકે, તો હવે આ એની અડધી લંબાઈ વત્તા 6 જેટલું છે. તો હવે હું કરશું, તો ધ્યાન રાખજો, આનો ગુણાકાર આની હારે કરી દેવાનો, અને છેદમાં કાંઈ ન હોય તો 1, અથવા x એમને x ના વત્તા 6 દુ 12 ને આખા છેદમાં કેટલા આવી ગયા? 2. સાદું રૂપ આપશો તો હવે 2 અહીંયા ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકારમાં 2x બરાબર x વત્તા 12. હવે x પ્લસ આ સાઈડ આવે તો માઇનસ 2x માઇનસ x બરાબર 12. હવે x બરાબર 12. x બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલો ઓપ્શન આવ્યો? ઓપ્શન નંબર સી, x બરાબર 12. હાલો હવે આગળનું જો, એક સંખ્યામાંથી 9 બાદ કરી અને 6 વડે ભાગી. હાલો એક સંખ્યા સાહેબ x ધારી લો. ઓકે, એક સંખ્યા x છે. હવે એક સંખ્યામાંથી 9 બાદ કરીએ સાહેબ, 9 કાઢી નાખો, જેમ કે એમ કરતું જવાનું, એમાં 6 વડે ભાગીએ. હાલો 6 વડે ભાગીએ, અથવા તે જ સંખ્યામાં 15 ઉમેરીએ.
હાલો અથવા આ જ સંખ્યામાં 15 ઉમેરીએ અને 9 વડે ભાગીએ તો જવાબ સરખા આવે, તો જવાબ બંનેના કેવા આવે? સમાન આવે છે. તો તે સંખ્યા શોધો, આવું તમારે બીજા જ પાઠમાં આવી ગયું છે પદાવલી. હવે સાહેબ 9 અહીંયા ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકાર. જો દોઢડા થાય 3 દુ 6 3 તેરી 9 ઉડાડી ન નાખતા, ગુણાકારમાં જ ઉડે. તો હું કરું 9 અહીંયા ભાગાકાર, આ સાઈડ આવે તો ગુણાકાર. 9 કૌંસમાં x માઇનસ 9 બરાબર 6 કૌંસમાં x વત્તા 15. હાલો 9 ગુણ્યા x કરશો એટલે 9x માઇનસ 90 81. 6 ગુણ્યા x કરશો એટલે 6x અને 15 6. હાલો 15 એકા 15 15 6 90. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આ 6x પ્લસ એ આ સાઈડ આવે તો માઇનસ, ચલ વાળા પદ આ સાઈડ, તો કે 9x માઇનસ 6x બરાબર 90 માઇનસ 81 છે, આ સાઈડ આવે તો પ્લસ 81. હવે 9x માંથી તો કે 3x, હવે 90 ને 81 થશે 171. હવે 171 ભાગ્યા 3 કરશો તો 171 ના છેદમાં 3, તો 3 પંચા 15 અને 3 સત્તા 21, તો 57 જવાબ. ઓપ્શન નંબર ભાગાકાર કરશો 171 ભાગ્યા 3 કરશો તો કેટલો આવશે? 57. ઓપ્શન નંબર એ તમારો ઓપ્શન નંબર કયો આવશે? એ. હવે આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક સીધી હરોળમાં બીજલનું જો ધ્યાન રાખજો. એ સાહેબ સીધી હરોળ એકદમ સીધી. ઓ ભાઈ હેલો પ્રશ્ન આવ્યો ઝીંગા ઝીંગા. એક સીધી હરોળમાં બીજલનું આગળથી સ્થાન ગણતા 12મું છે. આ સીધી હરોળ છે, બીજલનું આગળથી ગણું. અહીં બીજલભાઈ બેઠા છે. રામ રામ બીજલભાઈ, નવા વર્ષના. બીજલનું આગળથી સ્થાન ગણતા 12મું છે. એ સાહેબ આગળથી ગણું તો 12મું બીજલ આગળ કેટલા? 11. અને પાછળથી સ્થાન ગણતા 18મું છે. જો પાછળથી સ્થાન ગણું તો 18. હવે મારું પાછળથી 18 ક્યારે આવે સાહેબ? મારું અહીંયા 17 જણા હોય, સમજો તો મને 18મો નંબર દે ને. પાછળથી 18 તો મારી પાછળ કેટલા જણા હશે? 17 વિદ્યાર્થીઓ, 17 વ્યક્તિઓ છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? અથવા ડાયરેક્ટ આ બંનેનો સરવાળો કરીને એના અડધા એમાંથી એક બાદ કરી લેવાનું. 18 ને 12 30, 30 માંથી એક બાદ કરો 29. નો આવડે તો સાહેબ આનો સરવાળો, એને આગળ 11 અને પાછળ 17, 11 ને 17 28, 28 ને એક બીજલભાઈ પોતે 29. ઓપ્શન નંબર ડી. હા વહેલો પ્રશ્ન છે. એક સીધી હરોળ. ઓકે, બીજલનું આગળથી સ્થાન ગણતા, આગળથી ગણું તો 12મું છે, તો સાહેબ બીજલ આગળ 11 બેઠા હોય, અને પાછળથી સ્થાન ગણું તો 18મું છે, તો એની પાછળ 17 બેઠા હોય. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? તો 11 ને 17 સાહેબ 28 ને એક બીજલભાઈ પોતે ગણવાનું ભૂલતા નહીં હો બીજલભાઈ. એટલે 28 ને એક 29. ઓપ્શન નંબર ડી. હવે માહીનું મકાન ડાબી અને જમણી બાજુ બંનેથી બાજુમાં 7મો છે. માહીબેનનું મકાન, માહીબેન. લે આ તો મેં કંઈક વધારે મકાન સારું દોર્યું. આ માહીબેનનું મકાન છે. આગળથી ગણું કેટલામાં છે? આગળથી 7મું અને પાછળથી ગણું તોય 7મું. ઓકે, તો આની આગળ 6 મકાન છે, આની પાછળ 6 મકાન. 6 12 ને 1 13. તો હરોળમાં કુલ કેટલા મકાનો છે? 13 મકાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? એ સાહેબ જલ્પા, એ આ જલ્પા અને આ જીનું, જલ્પા અને જીનુનો ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. ઓકે, જલ્પા અને જીનુનો ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. 7 વર્ષ પછી, 7 વર્ષ પછી સાહેબ આના હાથ વધશે, વધે ને? જલ્પા 7 વર્ષ મોટી થઈ ગઈ અને જીનુને હાથ વધશે. 7 ને 7 14, તો 35 ની અંદર 14 નાખી દો તો 49 વર્ષ. કેટલો સરવાળો થશે? 49. જો હું અને મારા વાઈફની ઉંમર 50 વર્ષ હોય, ધારી લ્યો 50 વર્ષ હોય તો 5 વર્ષ પછી મારા 5 વર્ષ અને મારી વાઈફને 5 વર્ષ પછી સરવાળો કેટલો? 60 થાય ને
મારા 5 ને 5 મારી વાઈફના 10 50 માં 10 વધે એટલે 60 એવી રીતે જલ્પા અને જીનલના બંનેના 7 7 એટલે 14 હાલની ઉંમર જેનો સરવાળો હોય એમાં 14 નાખો તો 49 વર્ષ ઓપ્શન નંબર બી હાલો હવે આગળ જોઈએ માહીની ઉંમર પલક કરતા 4 વર્ષ ઓછી છે જો બંનેની ઉંમર સરવાળો 28 વર્ષ હોય તો માહીની ઉંમર શોધો હાલો માહીની ઉંમર પલક કરતા કેટલી છે 4 વર્ષ ઓછી છે હાલો પલકની ઉંમર આપણે ધારી x તો માહીબેનની ઉંમર ધારશું x - 4 ઓકે સોરી આ માહી છે આ પલક બંને સમીકરણ સમતુલિત કરવા હોય તો x માંથી 4 કાઢી લેવો પડશે હવે બંનેનો સરવાળો આ બંનેનો સરવાળો ઓકે કેટલો છે 28 છે તો x + x - 4 બરાબર 28 x ને x 2x - 4 આ સાઈડ આવે તો +28 ને 4 32 x બરાબર 32 ના છેદમાં 2 16 દુ 32 x બરાબર 16 x બરાબર શું આવશે જવાબ ઓપ્શન નંબર x બરાબર 16 આપણને માહીની ઉંમર કીધી છે હવે માહી આ તમને મળી ઓકે x બરાબર સોરી આ હતી પલકની હવે આમાંથી 4 બાદ કરી લેવાના એટલે માહીની ઉંમર કેટલી મળશે ઓપ્શન બી ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 1 ડઝન અને 1 કોડી જો ડઝનમાં 12 હોય અને કોડીમાં 20 હોય તો બંને વચ્ચેનો તફાવત કેટલો તો કોડી અને ડઝન વચ્ચેનો તફાવત એટલે બાદબાકી તો કે સાહેબ 8 નો તફાવત મળે ઓપ્શન નંબર ડી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૈફ અમિત કરતા નાનો છે સાહેબ આ સૈફ કોની કરતા નાનો છે અમિત તો અમિતને માથે ચડાવી દો પણ કરીના કરતા મોટો તો કરીના સૈફ જો સૈફની વાત કરે સૈફ રહ્યો અમિત કરતા નાનો પણ કરીના કરતા કેવો છે મોટો તો કરીના નાની ઓકે કરીના સોહા કરતા મોટી છે કરીના કોની કરતા મોટી સોહા તો સોહાની નીચે આવશે તો સૌથી મોટું કોણ અમિત અમિત ઓપ્શન નંબર એ ધોળા ડુંગરની ઊંચાઈ 7 પૂડા કરતા વધુ પરંતુ નંદા દેવી શિખર કરતા ઓછી એ સાહેબ આ ધોળા ડુંગર ધોળા ડુંગરની ઊંચાઈ 7 પૂડા કરતા વધારે તો આ શું છે 7 પૂડા કરતા વધારે પણ નંદાદેવી શિખર કરતા ઓછી તો નંદાદેવી એની ઉપર વહી ગઈ નંદાદેવી કરતા ઓછી છે ધોળા ડુંગરની ઓકે વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું 1 જ મિનિટ લઈ આવી પેન આ રે વિદ્યાર્થી મિત્રો પેન હાલો આપણે યલો ધોળા ડુંગરની ઊંચાઈ સાહેબ આ ધોળો ડુંગર કાળો નહીં હો ધોળો ધોળા ડુંગરની ઊંચાઈ 7 પૂડા કરતા વધારે સાહેબ 7 પૂડાનો ડુંગર આની કરતા નાનો છે એ આ 7 પૂડા 7 પાડા નહીં 7 પૂડા કરતા વધુ અને નંદાદેવી શિખર કરતા ઓછી છે તો નંદાદેવી ઓછી છે એટલે નંદાદેવી અહીંયા આવશે નંદાદેવી કરતા કેવી છે ઓછી છે કાળા શિખરની ઊંચાઈ હવે 7 પૂડા કરતા પણ ઓછી છે કાળા શિખરની ઊંચાઈ 7 પૂડા કરતા કેવી છે ઓછી તો આ કાળું શિખર અને સૌથી નીચું શિખર કયું તો કે કાળો ડુંગર કાળું શિખર તો જવાબમાં આવશે ઓપ્શન નંબર સી ઓકે હવે તમારા અહીંયા 90 માર્કના વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સમાપ્ત થાય છે અને આ પ્રથમ પેપરનું પ્રથમ વિભાગ 90 માર્કનો આપણે અહીંયા પૂરો સમાપ્ત જાહેર કરીએ છીએ અને આજે જ તે હવે વિદ્યાર્થી મિત્રો વારંવાર જ્યારે સોલ્વ કરશો તો આ એક પેપર ઇઝી લાગશે ને જ્યારે 48,000 જેવી રૂપિયા રકમ કેટલાની 48,000ની રકમ તમારા ખાતામાં જમા થશે કે વિદ્યાર્થી મિત્રો હવે આ ખૂબ જ સરળ પેપર હતું જય હિન્દ